જી સર. આજરોજ કેશુ પોસ્ટે ખાતે એક અપહરણ સાથે બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર તારીખ 18/2ના રોજ પોતાના કાકાને ત્યાં હતા ત્યારે આ કામનો આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયાનાઓ ત્યાં ગયેલ અને કહેલ કે મારી ગાડીમાં તારા બહેની તથા તારા કાકાની લાશ પડી છે, આવીને જોઈ જા. જેથી ભોગ બનનાર ડરી ગયેલ અને ગાડી પાસે જઈ જોતા આવું કંઈ જોવા મળેલ નહીં. દરમિયાન આ ભૂરો છે એ આ ભોગ બનનારને જબરજસ્તી પોતાની ગાડીમાં બેસાડતો હોય. હાજર એમના કાકી દરમિયાનગીરી કરતા એમને પણ ઝાપટ મારેલ અને જબરજસ્તી કરી ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસી અને નીકળી ગયેલ. બાદ એ ત્યાંથી મરડા સોનલધામમાં આવેલ, જ્યાં ગેટની બહાર એના માથામાં સિંદૂર પૂરેલ અને જેની ફોટોગ્રાફી કરેલ. બાદમાં ત્યાંથી આ ભોગ બનનાર લઈ પંચાળા પોતાના ઘરે આવેલ અને ત્યાંથી મેંદરા ખાતે એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર બદકામ કરેલ હતું. સવારમાં ભોગ બનનારને કેશોદ ખાતે આવી ઉતારી અને ધમકી આપેલ કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ વગેરે મતલબની ફરિયાદ આજે રોજ આ ગુના કામે દાખલ કરવામાં આવેલ છે. આરોપીની અટક કરવામાં આવી છે કે કેટલા આરોપી છે, શું છે? હા, બરાબર. આ ગુના કામે આ ભરતને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલની મદદથી અરેસ્ટ કરવામાં આવેલ છે. આ આરોપી છે અગાઉ કઈ ગુનામાં? હા, ક્રિમિનલ માનસિકતા ધરાવે છે. અગાઉ મર્ડર તેમજ 306 જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. પરિવારમાં કોણ છે આરોપીના? એના પરિવારમાં એની એક મધર છે તથા 2 વાઇફ છે. હવે કેવી પ્રકારની કાર્યવાહી કરવાની? હવે આગળ તપાસ ચાલુ છે.